હેલો ફ્રેન્ડ્સ, હું સોલંકી હસમુખ મારી યુટ્યુબ ચેનલ આરવ એકેડમીમાં આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આ વિડીયો લેક્ચરની અંદર આપણે છે એ ભાવનગર મહાનગરપાલિકાની જે એક્ઝામ છે, અલગ અલગ કેટેગરીની જે એક્ઝામ છે, તો તેના કોલ લેટર છે એ નીકળવાના ચાલુ થઈ ગયા છે. તો તેના માટેની છે આપણે માહિતી મેળવવાના છે. તો જે મિત્રએ હજી સુધી મારી ચેનલમાં નવા હોય તો તેઓ મિત્રો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મિત્રો, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે જુદા જુદા સંવર્ગની લેખિત પરીક્ષા માટેના જે કોલ લેટર છે એ ઓજસની વેબસાઇટ પરથી છે ડાઉનલોડ કરવા માટેની તારીખ અને સમય છે એ નીચે મુજબના છે એ પત્રકમાં છે એ આપણને દર્શાવેલા છે. પહેલી જે એક્ઝામ છે તે પહેલાં સંવર્ગનું નામ છે સબ ફાયર ઓફિસર. તો તેના મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવાની જે શરૂઆત છે તો તેની તારીખ છે 11/1/2025 અને 16 વાગ્યાથી, એટલે કે મિત્રો 4 વાગ્યાથી છે એ શરૂઆત થઈ ગઈ છે. તો મિત્રો, તમામ જે એક્ઝામ છે તો તેના કોલ લેટર મિત્રો 11/1/2025થી શરૂઆત થઈ જાય છે. પરંતુ મિત્રો, કોલ લેટર ડાઉનલોડ કરવાની અંતિમ તારીખ છે અલગ અલગ જે કેટેગરીની પ્રમાણે જે એક્ઝામ છે તો તેના અલગ અલગ ડેટ છે. અમુક ડેટની અંદર 21 ડેટ છે અને અમુકમાં 19 ડેટ છે. અને મિત્રો, આ પરીક્ષાની તારીખ પણ છે એ અલગ અલગ છે, કારણ કે જે અમુક સંવર્ગનું નામ છે તો અમુક સંવર્ગની એક્ઝામ છે તો તેના માટે અમુકમાં 21 તારીખ છે, અમુકની અંદર છે એ 19 તારીખ છે. એટલે આ રીતે મિત્રો, અને સમય પણ છે એ મિત્રો અલગ અલગ છે. એટલે ખાસ કરીને આ વિડીયો છેલ્લે સુધી છે એ જોઈ લેજો. તો પહેલી જે એક્ઝામ છે સબ ફાયર ઓફિસર, તો તેના કોલ લેટર 11/1/2025ના રોજથી છે એ 4 વાગ્યાથી 16 વાગ્યાથી છે એ શરૂઆત થઈ જશે. અને કોલ લેટર ડાઉનલોડ કરવાની જે અંતિમ તારીખ છે 21/1/2025. અને મિત્રો, આ એક્ઝામની જે તારીખ છે તે મિત્રો 21/1/2025 મિત્રો 21/1/2025ના રોજ છે આ એક્ઝામ છે એ તમારી લેવાની છે 17 વાગ્યાથી 18 વાગ્યા સુધી. એટલે મિત્રો 1 કલાક સુધી છે આ એક્ઝામ લેવાની છે. ત્યારબાદની જે બીજી એક્ઝામ છે હેડ ક્લાર્ક ઇન્સ્પેક્ટર કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન, તેની જે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ છે એ 11/1/2025 છે. અને તેના કોલ લેટર ડાઉનલોડ કરવાની અંતિમ ડેટ 21 તારીખ છે. અને મિત્રો, આ એક્ઝામની તારીખ પણ 21/1 છે. પરંતુ ખાસ આ એક્ઝામનો સમય છે એ 14થી 15 વાગ્યા સુધીનો છે. એટલે ખાસ મિત્ર આ ધ્યાન રાખી લેવાનું છે. ત્યારબાદની જે જુનિયર ક્લાર્કની એક્ઝામ છે, જુનિયર ક્લાર્ક BMC જુનિયર ક્લાર્ક, તો તેની કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ તો છે 11/1 જ છે. અને કોલ લેટર ડાઉનલોડ કરવાની અંતિમ તારીખ છે એ 19 તારીખ છે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, 19 તારીખ છે. અને તેની સમય છે, પરીક્ષાનો સમય એ 19/1/2025 અને 14થી 15 વાગ્યા સુધી, તે પણ 1 કલાકનો સમયગાળો છે. ત્યારબાદની આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ, ફાયરમેન, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર, આ તમામ પ્રકાર સંવર્ગની જે અલગ અલગ છે એક્ઝામ કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ છે એ સરખી જ છે. અને આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટની કોલ લેટર ડાઉનલોડ કરવાની અંતિમ તારીખ 21/1 છે અને પરીક્ષાની તારીખ છે 21/1 છે. ત્યારબાદ ફાયરમેનની મિત્રો એક્ઝામની અંતિમ ડેટ છે તો તે છે કોલ લેટર ડાઉનલોડ કરવાની 19/1 અને 19/1 તેની એક્ઝામ લેવામાં આવશે અને 17થી 18 વાગ્યા સુધી. ત્યારબાદ લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર, મિત્રો લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની જે એક્ઝામ છે તો તેના કોલ લેટર ડાઉનલોડ કરવાની અંતિમ તારીખ છે 21/1/2025 અને તેની પરીક્ષાની તારીખ પણ છે એ 21/1/2025. પરંતુ મિત્રો, સમય જોજો, સમય ખાસ, કારણ કે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો સમય છે એ મિત્રો આમાં આપેલો છે. ત્યારબાદનું આપણે જોઈએ કે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર, તો તેનો સમયગાળો છે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો. ત્યારબાદનો ફૂડ સેફ્ટી ઓફિસર, તો તેની અંતિમ ડેટ છે 21/1/2025 અને એક્ઝામની તારીખ છે મિત્રો, તેની એક્ઝામની તારીખ પણ 21/1/2025 અને 17થી 18 વાગ્યા સુધી છે. ત્યારબાદની સબ ફાયર ઓફિસરની એક્ઝામની ડેટ છે 21/1 અને સમયગાળો છે 10થી 11 વાગ્યાનો.
ત્યારબાદ એડમિનિસ્ટ્રેટિવ મેનેજર, તેની એક્ઝામની ડેટ છે 19/1 અને તેનો સમયગાળો છે 17 થી 18 વાગ્યા સુધીનો. ત્યારબાદની લીગલ આસિસ્ટન્ટ, તો તેનો સમય, તેની એક્ઝામની ડેટ છે 21/1/2025 અને 10 થી 11 વાગ્યા સુધી. ત્યારબાદની ફાયર ટેકનિશિયન, તો તેની એક્ઝામની ડેટ છે 21/1 અને 14 થી 15 વાગ્યા સુધી છે એ એક્ઝામની તેનો સમયગાળો રહેશે. ત્યારબાદની ટેકનિકલ આસિસ્ટન્ટ, સિવિલ આસિસ્ટન્ટની વાત કરીએ તો મિત્રો તેની એક્ઝામની ડેટ છે 19/1 અને તેનો સમય છે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો. ત્યારબાદની ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ, અને તેની એક્ઝામની ડેટ છે 21 જાન્યુઆરી અને તેનો સમયગાળો છે 10 થી 11 વાગ્યા સુધીનો. ત્યારબાદ ફાયરમેન કમ ડ્રાઈવર, તો તેની એક્ઝામની ડેટ છે 19/1/2025 થી 10 થી 11 વાગ્યા સુધીનો છે એ સમયગાળો રહેલો છે. તો મિત્રો આ વાત થઈ જુદા જુદા 14 કેટેગરીની જે જુદા જુદા 14 સંવર્ગની જે એક્ઝામ છે તો તેની અંતિમ ડેટ આપણે છે એ જોઈ અને એક્ઝામની તારીખ અને તેનો સમયગાળો જોયો. ત્યારબાદ એક ખાસ નોંધ છે મિત્રો, ખાસ નોંધ કે તમામ સંવર્ગની કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે એ CBT દ્વારા લેવાનાર છે. મિત્રો ખાસ નોંધ રાખજો, કારણ કે આ એક્ઝામ છે MCQ બેઝ જ થશે, પરંતુ CBT આધારિત છે આ એક્ઝામ લેવાનું છે એ લેવામાં આવશે. અને આ પરીક્ષા અમદાવાદ અને ગાંધીનગરના કેન્દ્રો પર જ છે એ આવનાર છે, તો તેનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. અને તેમજ આ પરીક્ષાનો અભ્યાસક્રમ છે, એનો સિલેબસ છે એ હવે પછી આપણે નીચે મુજબ છે એ ધ્યાને લેવાનો છે. તેનો અભ્યાસક્રમ મિત્રો અલગ અલગ સંવર્ગની જે એક્ઝામ છે તેના માટે અલગ અલગ અભ્યાસક્રમ છે. તો તેના પ્રશ્નપત્ર છે એ હેતુલક્ષી પ્રકારનું છે, સમય છે એક કલાકનો રહેશે મિત્રો, અને કુલ ગુણ છે એ 100, કુલ ગુણ છે એ 100 ગુણનું રહેશે મિત્રો, અને કુલ પ્રશ્નો પણ કેટલા રહેશે મિત્રો? 100 રહેશે. પ્રત્યેક જવાબ દીઠ 1 ગુણ મળવાપાત્ર થશે. અને મિત્રો ખાસ ધ્યાન રાખજો, આમાં નેગેટિવ સિસ્ટમ છે, એટલે પ્રત્યેક ખોટા જવાબ દીઠ છે એ તમારે 0.33 છે એ માઇનસ થશે. પ્રત્યેક ખાલી છોડી દીધેલ જવાબ દીઠ પણ 0.33 થશે. એક કરતાં વધુ વિકલ્પ દર્શાવેલો અને છેકછાક કરેલો હોય એવા પ્રત્યેક જવાબ દીઠ છે 0.33 ગુણ રહેશે. અને દરેક પ્રશ્નના જવાબોમાં એક વિકલ્પ એટલે કે નોટ અટેમ્પ્ટ રહેશે. ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ આપવા ના માગતા હોય તો ઈચ્છા હોય તો આ વિકલ્પ પસંદ કરી શકશે, અને નોટ એટેમ્પ્ટ છે એ વિકલ્પ કરવાના કિસ્સામાં નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં. એટલે મિત્રો જો આપણને એક્ઝામની અંદર જે પ્રશ્નનો જવાબ ન આવડે તો આપણે છે એ આપણે ઓપ્શન છે આપણે ટીક કરી શકીએ છીએ. ત્યારબાદની આપણે અલગ અલગ જે ગુણ કયા કેટેગરીની અંદર કયા પ્રકારના ગુણનું જે એ વેટેજ છે એ આપણે જોઈએ. પેલું છે હેડ ક્લાર્ક, ઇન્સ્પેક્ટર અને કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન. તેનો સિલેબસ છે મિત્રો ગુજરાતી ભાષા તથા વ્યાકરણનું જ્ઞાન, તે છે 15 માર્ક્સનું. અંગ્રેજી ભાષા તથા વ્યાકરણનું જ્ઞાન 15 માર્ક્સ, સામાન્ય જ્ઞાન 20 માર્ક્સ, એપ્ટિટ્યૂડ અને રિઝનિંગનું જ્ઞાન છે 25 માર્ક્સ, અને જગ્યા અને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ જે હેતુલક્ષી પ્રશ્નો છે તે 25 માર્ક્સ. અને મિત્રો કુલ છે એ 100 માર્ક્સનું પેપર છે એ આપણને આ એક્ઝામની અંદર જોવા મળશે. 100 માર્ક્સનું પેપર છે એ આપણે કન્ડક્ટ કરવાનું છે. ત્યારબાદનું જુનિયર ક્લાર્ક છે. જુનિયર ક્લાર્કની જે મિત્રો છે એ ગુજરાતી ભાષા તથા વ્યાકરણનું જ્ઞાન છે એ 15 માર્ક્સનું રહેશે. ગુજરાતી ભાષા તથા વ્યાકરણનું જ્ઞાન છે એ પણ 15 માર્ક્સનું છે. સામાન્ય જ્ઞાન 20 માર્ક, એપ્ટિટ્યૂડ રિઝનિંગ તેનું 25 માર્ક, અને શૈક્ષણિક જગ્યાને લાગતી જે માહિતી છે તો તેના 25 માર્ક. તો મિત્રો આના પણ કુલ માર્ક્સ છે એ 100 માર્ક્સ છે. ત્યારબાદ આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ, તેના ગુજરાતી ભાષા અને તથા વ્યાકરણનું જ્ઞાન છે એ 10 માર્ક. ત્યારબાદ અંગ્રેજી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન 10 માર્ક અને સામાન્ય જ્ઞાન 10 માર્ક. ત્યારબાદ છે એ એપ્ટિટ્યૂડ અને રિઝનિંગનું જ્ઞાન છે 20 માર્ક, અને જગ્યાની શૈક્ષણિક લાયકાતના અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો જે 50 માર્કના છે મિત્રો એ આપણને આ આસિસ્ટન્ટ એકાઉન્ટની અંદર છે એ જોવા મળશે મિત્રો. ત્યારબાદ છે ફાયરમેન. ફાયરમેનમાં છે એ ગુજરાતી ભાષા તથા વ્યાકરણનું જ્ઞાન 10 માર્ક, અંગ્રેજી ભાષા વ્યાકરણ 10 માર્ક, સામાન્ય જ્ઞાન જીકે 10 માર્ક, એપ્ટિટ્યૂડ અને રિઝનિંગનું જ્ઞાન 10 માર્ક, અને જગ્યાને લગતી માહિતી છે 60 માર્ક્સનું વેઇટેડ છે મિત્રો. એટલે ખાસ તમારે જગ્યાને લગતી માહિતી છે એ ખાસ કરીને જવાની છે.
ત્યારબાદ લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર, તો તેનું ગુજરાતી ભાષા તથા વ્યાકરણ છે 10 માર્ક, અંગ્રેજી છે 10 માર્ક, સામાન્ય જ્ઞાન 10 માર્ક્સ, એપ્ટિટ્યૂડ અને રિઝનિંગનું જ્ઞાન 10 માર્ક અને જગ્યાને લગતી માહિતી આમાં પણ મિત્રો 60 માર્ક્સનું છે એ વેઇટેજ છે. ત્યારબાદ ફૂડ સેફ્ટી ઓફિસર, તેનું ગુજરાતી ભાષા અને વ્યાકરણ 10, અંગ્રેજી ભાષા અને વ્યાકરણ 10, સામાન્ય જ્ઞાન પણ 10 માર્ક્સનું, એપ્ટિટ્યૂડ અને રિઝનિંગનું જ્ઞાન 10 માર્ક્સ અને શૈક્ષણિક લાયકાતને જે જગ્યાને લગતી માહિતી છે તો તેના પણ 60 માર્ક્સ છે એ આ કેટેગરીમાં જોવા મળે છે. ત્યારબાદ સબ ફાયર ઓફિસર, તો કે ગુજરાતી ભાષા અને વ્યાકરણની અંદર 10, અંગ્રેજીમાં 10, સામાન્ય 10, એપ્ટિટ્યૂડ રિઝનિંગનું જ્ઞાન 10 અને જગ્યાને લગતી માહિતી છે તેના પણ મિત્રો 60 માર્ક્સ છે એ જોવા મળે છે. ત્યારબાદ એડમિનિસ્ટ્રેટિવ મેનેજર, તેની અંદર ગુજરાતી ભાષા અને વ્યાકરણ 15 માર્ક્સ, અંગ્રેજી ભાષા તથા વ્યાકરણનું જ્ઞાન 15, સામાન્ય જ્ઞાન 20 માર્ક અને એપ્ટિટ્યૂડ અને રિઝનિંગનું જ્ઞાન 25 માર્ક્સ અને જગ્યાને લગતી માહિતી છે તો તેમાં 25 માર્ક અને કુલ ટોટલ 100 માર્ક છે. મિત્રો આની અંદર છે એ રિઝનિંગ છે એ 25 માર્કનું છે, એટલે ખાસ રિઝનિંગ કરીને જવાનું છે. ત્યારબાદ લીગલ આસિસ્ટન્ટ, તેમાં ગુજરાતી ભાષાવાળા 10, અંગ્રેજી ભાષાના 10, સામાન્ય જ્ઞાનના 10, એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ 10 અને જગ્યાને લગતી જે માહિતી છે એના 60 માર્ક્સ છે. મિત્રો ફાયર ટેકનિશિયન, તેની અંદર ગુજરાતી ભાષા તથા વ્યાકરણનું જ્ઞાન 10, અંગ્રેજી ભાષાનું 10, સામાન્ય જ્ઞાન 10, એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ 10 અને જગ્યાને લગતી માહિતી છે એ 60 માર્ક્સનું છે. ત્યારબાદ ટેકનિકલ આસિસ્ટન્ટ, સિવિલ આસિસ્ટન્ટની વાત કરીએ તો ગુજરાતી ભાષા તથા વ્યાકરણ 10, અંગ્રેજી ભાષાનું 10, સામાન્ય જ્ઞાન 10 માર્કનું, એપ્ટિટ્યૂડ રિઝનિંગનું માર્ક્સ છે એ 10 માર્ક અને જગ્યાને લગતી માહિતી છે એ 60 માર્ક્સ છે. મિત્રો તેમાં પણ કુલ 100 માર્ક્સનું પેપર છે. ત્યારબાદ ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ, તો તેમાં પણ ગુજરાતી ભાષાનું અને 10 માર્ક્સનું છે, અંગ્રેજી ભાષા વ્યાકરણ 10 માર્ક, સામાન્ય જ્ઞાન 10 માર્ક, એપ્ટિટ્યૂડ રિઝનિંગ 10 માર્ક, જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો 60 માર્ક્સના છે. મિત્રો ત્યારબાદ ફાયરમેન કમ ડ્રાઈવર, તો તેના મિત્રો ગુજરાતી ભાષા તથા વ્યાકરણનું જ્ઞાન છે 10 માર્ક્સ, અંગ્રેજી ભાષા તથા વ્યાકરણનું જ્ઞાન 10, સામાન્ય જ્ઞાન 10, એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ 10 અને જગ્યાને લગતી માહિતી છે એ 60 માર્ક્સની અને આના પણ છે એ 100 માર્ક્સનું જે એ પેપર છે એ આપણને ફાયરમેન કમ ડ્રાઈવરની અંદર જોવા મળશે. તો મિત્રો આ આપણે માહિતી છે આપણે ભાવનગર મહાનગરપાલિકાની જે અલગ અલગ સંવર્ગની જે એક્ઝામ છે તો લેવાની છે. તો મિત્રો ખાસ કરીને એક્ઝામની ડેટ 21 તારીખ છે અને એક 19 તારીખ છે. આ બંને તારીખોની અંદર ઘણા મોટા ભાગની જે એક્ઝામ છે લેવાનાર છે અને અલગ અલગ સમય છે. તો મિત્રો ખાસ આ વિડીયો બીજા મિત્રોને પણ શેર કરી દેજો અને આ જે PDF છે તો તેની લિંક છે એ તમને નીચે મળી જશે અને ઓજસ પરથી છે એ તમે તમારો કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકશો. ખાસ મિત્રો કોમ્પ્યુટર બેઝ આ ટેસ્ટ છે એટલે ખાસ ધ્યાન રાખજો અને તેના અલગ અલગ પ્રકારની જે એના કેટલા માર્ક્સનું વેઇટેજ છે તો તે પણ તમે ખાસ જોઈ લેજો અને તે મુજબની છે તૈયારી કરી અને એક્ઝામ દેવા જજો અને એક્ઝામના સારા માર્ક્સ લાવી અને તમે નોકરી મેળવો તેવી શુભેચ્છા. જય હિન્દ.